ડીસા બનાસકાંઠાના નાની ભાખર ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું। ડીસાના બનાસકાંઠાના નાની ભાખર ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું। 1 લાખથી વધુ લોકો ડાયરામાં જોવા મળ્યા। 2.50 લાખ ભક્તોએ એક દિવસમાં ભોજન લીધું। ઈશ્માની માતા યાત્રાધામ અને ગૌશાળા વિકાસ માટે ડાયરામાં લાખો રૂપિયાની ઘોળ। ડીસા નજીક નાની ભાખર ગામે યોજાઈ રહેલા મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં પંચ દિવસ રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ આહિર અને દેવ પગલીનો ડાયરો યોજાયો, જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું। તેમજ ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો પર લાખો રૂપિયાની ઘોળ કરવામાં આવી। ડીસાના નાની ભાખર ગામે ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ સાથે ત્રિવિધ ધર્મોત્સવ ચાલી રહ્યો છે, જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના 5મા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર, ગુજરાતી કલાકાર દેવ પગલીનો ડાયરો યોજાયો હતો। ડાયરામાં 1.5 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો। લોકોને 3 કિલોમીટર દૂર સુધી પોતાના વાહન પાર્ક કરી આવવું પડ્યું હતું। દિવસ દરમિયાન 2.5 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ઈશ્માની માતા યાત્રાધામ અને ગૌશાળાના વિકાસ અર્થે આ યોજાયેલા ધર્મોત્સવમાં દેશ વિદેશમાંથી સાધુ સંતો પણ પધારેલા છે। ડાયરામાં ઈશ્માની માતાજીના પૂજક ને 1008 રઘુનાથ ગિરિજી મહારાજ, તેમને દિગંબર 1008 ખુશાલ ભારતીજી મહારાજ તેમજ કથાના મુખ્ય યજમાન પીએન માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખ્ય બળદેવભાઈ મુખિયાજી, નાની ભાખરના આગેવાનો, ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ઘોળ કરવામાં આવી હતી। સાધુ સંતોએ પણ પોતાની પાસેની ઝોળીઓ ખાલી કરી દીધી હતી। રવિવારે કથાનું સમાપન થશે, તેમજ મંગળવારે ધર્મોત્સવના આખરી દિને કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે। નાની ભાખર ગામે ચાલી રહેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ગુરુવારના દિવસ અને રાત્રે 2.5 લાખ જેટલા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો। જોકે ગુરુવાર રાત્રે લોક ડાયરો હોવાથી આસપાસના ગામડામાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।